હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન એડ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 બહુપદીઓમાં સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 2 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા તરફ જશું આપણે. કે નીચે દર્શાવેલ ત્રિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો વિદ્યાર્થી મિત્રો, રકમ જોઈએ. દાખલા નંબર 2, રકમ તરફ 4s નો વર્ગ માઇનસ 4s વત્તા 1 છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જો સહગુણક વાળી સંખ્યા છે, આ કેવી સંખ્યા છે? અચળ સંખ્યા છે. તો આ બંનેનો શું કરવાનો? ગુણાકાર. જેમ કે આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણે શું મળે? 4 ગુણ્યા 1 તો કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. બરાબર. આપણે 4 ના શું પાડવાના છે? અવયવો પાડવાના છે. કોના અવયવો પાડવાના છે? 4 ના અવયવો પાડવાના છે. અને જવાબ કેટલો લાવવાનો છે વિદ્યાર્થી મિત્રો? જે મધ્યમ પદ છે એટલે કે -4s લાવવાનો છે. કેટલા લાવવાના છે? -4. તો 4 ના અવયવ કેટલા પડે? 4 એકા 4 અને 2 દુ 4. પણ અહીંયા તમે જોશો 4 ને કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 5 થઈ જશે અને 2 દુ 4. તો આપણા માટે કયો અવયવ સાચો છે? આ અવયવ સાચો છે. તો સૌથી પહેલા શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? કે આપણે લખવાનું સોલ્યુશનમાં 4s નો વર્ગ અને અહીંયા જે પ્લસ સાઇન છે તે આપણે 1 વત્તા 1 છે તે એવું લખી નાખવાનું. પછી આ નિશાની જે મધ્યમ પદની છે એ લખવાની. હવે 4 ના આપણે અવયવ પાડ્યા તો 2 દુ કેટલા થઈ જશે? 4. 2s ગુણ્યા 2s. બરાબર વિદ્યાર્થી મિત્રો, 4s આવી ગયા. આપણે કેટલા જોતા હતા? 4s જોતા હતા. તો 2 દુ 4s. બરાબર, રાઈટ. હંમેશા યાદ રાખવાની કે મધ્યમ પદમાં જે નિશાની આપી છે માઇનસની નિશાની પહેલા પદને લગાવવાની, રાઈટ. એ વસ્તુ ધ્યાન રાખવાની. ને 1 ના 1. બરાબર. હવે જુઓ, આ બંને પદમાંથી શું કાઢવાનું? કોમન કાઢવાનું. આ બંને પદમાંથી કોમન કાઢવાનું રહેશે. તો બંને પદની વાત કરીએ તો હવે બંનેમાંથી કોમન શું નીકળે? 2s કોમન નીકળી જાય. તો અહીંયા કેટલા આવશે? 2s આવશે. 2 દુ 4 અને 2 એકા 2. આમાં આ બંનેમાંથી કોઈ કોમન કાઢીએ? 1 ને કોમન કાઢીએ. તો અહીંયા આપણે -1 ને કોમન કાઢીએ તો વધ્યું શું? તો કે 2s -1. બરાબર, રાઈટ. આ રીતે તમારે કોમન કાઢતા આવડવું જોઈએ. બરાબર. હવે આ બંનેમાં શું આવશે? તો કે આ બંને પદમાં 2s -1 2s -1 છે. તો આપણે અહીંયા સૌથી પહેલા લખી નાખશું કે 2s -1 એક વાર લખશું. પછી જે કૌંસ વધ્યું છે 2s -1 એ બીજી વખત લખી નાખશું 2s -1. બરાબર, રાઈટ. હવે અહીંયા શું કરશું? આપણે સહગુણક શોધીએ છીએ શૂન્યના. તો 2s -1 બરાબર 0. અથવા અહીંયા લખશું કે 2s -1 બરાબર શું થશે અહીંયા વિદ્યાર્થી મિત્રો? 0 થશે. બરાબર, ઓકે, રાઈટ. કૌંસ છૂટા કરી નાખવાના. હવે s ને કરતા બનાવી દો તો s બરાબર શું આવશે? 1/2 અથવા s બરાબર 1/2. બરાબર. હવે આપણે 1/2 આવી ગઈ. હવે શૂન્યનો સરવાળો તો એનું સૂત્ર શું છે? તો સૂત્ર છે આપણી પાસે, આપણે લખ્યું હતું અગાઉ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? આલ્ફા વત્તા બીટા. શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા. તો આપણો સરવાળો શું છે? આલ્ફા 1/2 વત્તા બીટા કેટલો છે? 1/2. તો હવે જો છેદમાં 2 છે, છેદમાં બંનેમાં 2 છે તો સૌથી પહેલા 2 લખી કાઢો. પછી આ બંનેનું ટોટલ 1 વત્તા 1. તો વિદ્યાર્થી મિત્રો 1 વત્તા 1 એટલે કેટલા થાય? 2. તો 2/2. તો 2 એકા કેટલા થઈ જશે? 2. અહીંયા જવાબ શું આવશે? 1 આવશે વિદ્યાર્થી મિત્રો.
કેટલો આવ્યો? 1 આવ્યો. તો આપણે અહીંયા લખીએ કે અહીંયા જવાબ શું આવશે? 1 આવશે. બરાબર. શૂન્યના સરવાળોનો જવાબ શું આવશે? 1 આવ્યો. હવે આપણું સૂત્ર છે, અહીંયા ધ્યાન રાખજો કે રકમમાં a બરાબર કેટલા છે? 4 છે. b બરાબર કેટલા છે? -4 છે. અને c બરાબર કેટલા છે? -1 છે. એ ક્યાંથી આવી તમે દેખાડો કે પહેલી સંખ્યા એને a કહેવાય, બીજી છે તેને b. b માં તમે જોશો a બરાબર 4 થયા, b બરાબર -4 અને c બરાબર 1 થશે. બરાબર, રાઈટ. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો હવે તમે અહીંયા સૂત્ર લખશો કે માઇનસ b ના છેદમાં a. તો b ના છેદમાં a, તો b ની કિંમત કેટલી છે? અહીંયા તમે જોઈ શકો -4 છે અને a ની કિંમત કેટલી છે? કે 4 છે. બરાબર. ઓકે, તો આ કૌંસમાં લખશું, કારણ કે સૌથી પહેલા માઇનસ નો માઇનસ, b ની કિંમત -4 છે તેથી અહીંયા -4 અને a ની કિંમત 4 છે તેથી 4 લખવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ રીતે શૂન્યનો સરવાળો શોધ્યો. હવે આપણે શોધવાનું શું છે? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે આપણે સૂત્ર લખવાનું, શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર શોધવાનો છે આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા આપણને ખબર છે કેટલું છે? 1/2 ગુણ્યા બીટા પણ કેટલું છે? 1/2. તો સૌથી પહેલા આપણે જોઈએ 1 એકા 1, 2 દુ કેટલા થઈ જશે? 4 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, કેટલા થઈ જશે? 4 થઈ જશે. ઓકે, તો આ રીતે તમે અહીંયા મેળવી શકો. શૂન્યનો ગુણાકાર એટલે અહીંયા લખી શકાય કે c ના છેદમાં કેટલા લખાશે? 1 લખી શકાશે, કારણ કે c એટલે 1 છે અને a છે એટલે 4 છે. રાઈટ. c ની વેલ્યુ કેટલી છે? 1 અને a ની વેલ્યુ 4. c ના છેદમાં 1 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ રીતે તમે દાખલો સોલ્વ કરી શકો વિદ્યાર્થી મિત્રો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. ઓકે, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.